વાસલે વસાવનારા તારક તીર્થંકર શ્રવણ ભગવાન મહાવીર મહારાજાના શાસનને પામીને ઉપાધ્યાય વિનય વિજયજી મહારાજે આપણને આપેલી અણમોલ ભેટ એટલે કે શાંત સુધારસ ગ્રંથ અને એની અંદર 14મી પ્રમોદ ભાવના એના ઉત્તરાર્ધની અંદર ધ્યેય અષ્ટકની અંદર આપણે પ્રવેશ કરેલો છે. એનો પહેલો શ્લોક એની વિચારણા કરીએ છીએ. પોતાની જે જાતને હિત શિક્ષા આપતા વાત કરીએલા છે ઉપાધ્યાય ભગવંત. એમને માર્ગનો બોધ એકદમ સ્પષ્ટ છે કે મોક્ષ એટલે શું, તો કે તમામ દોષથી મુક્ત અને તમામ ગુણથી યુક્ત એવી અવસ્થા. એનું નામ શું કહેવાય, તો કે મોક્ષ કહેવાય. અને તમામ ગુણથી યુક્ત એવો મોક્ષ મારે મેળવવો છે તો ગુણ પ્રાપ્તિની અંદર જે પણ અંતરાય રૂપ હોય, અવરોધ રૂપ હોય, એ બધા મલિન તત્વોને મારા જીવનમાંથી ખસેડવાના છે અને ગુણ પ્રાપ્તિના અમોઘ ઉપાય એને મારા જીવનની અંદર અપનાવવાના છે. આ બે સ્પષ્ટ સમજણ આ શ્લોકના માધ્યમથી છતી થઈ રહેલી છે. વિભાવય ગુણ પરિતોષમ એટલે ગુણને જોઈ, ગુણવાનને જોઈ, કોઈકના જીવનમાં સાધના વગેરે જોઈ અને તું આનંદિત થા, પ્રમોદિત થા, ખુશખુશાલ થા તો ગુણની પ્રાપ્તિના અંતરાય તૂટતા જશે. અને નંબર 2, ગુણના અંતરાય ઊભા કરવાનું કામ કોણ કરે છે? ઈર્ષ્યા, અદેખાય વગેરે. એટલે કે જે પરિહર દૂરમ મત્સર દોષમ, મત્સર એટલે ઈર્ષ્યા, ઈર્ષ્યા નામના દોષને તું દૂરથી જ રવાના કરવાનું કામ કર. માત્ર ગુણના અંતરાયના અવરોધ ઈર્ષ્યા દ્વારા ઊભા થાય એમ નહીં, પરંતુ દોષની પરંપરા એનું પણ નિર્માણ ઈર્ષ્યા અદેખાઈના માધ્યમથી થાય છે. માટે ઈર્ષ્યાનો પડછાયો પણ ભૂલે ચૂકે વિનય લેતો નહીં અને બીજા ગુણવાનના ગુણને જોઈ, સાધનાને સદગુણ જોઈ અને અંદરથી ખુશખુશાલ થજે. જેના કારણે ગુણની પ્રાપ્તિના અંતરાય તૂટતા જાય, અંદરમાં ગુણ પ્રગટ થતા જાય અને જેમ જેમ ગુણ પ્રગટ થતા જાય તેમ તેમ આપણી ખુશી જળવાઈ રહે, આપણી પ્રસન્નતા ટકી રહે અને એ જ આવકારવા લાયક છે. હર હાલ, હર પરિસ્થિતિ, હર સંયોગ, એ દરેક સંયોગની અવસ્થાની અંદર આપણી પ્રસન્નતા નંદવાય નહીં એવા પ્રકારની આપણી ભૂમિકા તૈયાર થાય એ સાધનાનું રિઝલ્ટ છે. અનુકૂળ સંયોગની અંદર તો આર્ત ધ્યાન કોને થાય? હરેશભાઈ, અનુકૂળ સંયોગમાં કોને તકલીફ પડવાની છે? પત્ની અનુકૂળ હોય, દીકરો અનુકૂળ હોય, ઘરાક, નોકર, ચાકર, આડોશી પાડોશી, ફ્રેન્ડ સર્કલ બધું અનુકૂળ હોય, સંઘના દરેક લોકો તમને અનુકૂળ હોય અને તમે પ્રસન્ન રહો. એમાં વિશેષતા તમારી કે વિશેષતા તમારી આસપાસ ગોઠવાયેલા સંયોગોની. આપણી પ્રસન્નતા એ બીજાને વેચાયેલી હોવી જોઈએ નહીં. આપણી પ્રસન્નતા સ્વાધીન હોવી જોઈએ. અને સ્વાધીનનો મતલબ શું શિરીષભાઈ? સંયોગો ગમે એટલા વિપરીત હોય, બાવળના સૂળ ભોકાય અને પગનો ચૂલો કરીને ખીર બનાવવાનું કામ ગોવાળીઓ કરે અને માથે કાળચક્ર ફેંકવાનું કામ સંગમ કરે, અનાર્ય દેશની અંદર લોકો અપમાન કરે, ગાળ આપવાનું કામ કરે, પથરા મારવાનું કામ કરે, દરેક સંયોગની અંદર ભગવાને પોતાની પ્રસન્નતાને સાચવવાનું કામ કરેલું હતું. પ્રસન્નતા ભગવાનની જરાય ઘટી નથી. બસ આ સાધનાનું રિઝલ્ટ છે. આ સાધનાનું આ જ રિઝલ્ટ આપણે મેળવવું છે. એ લક્ષ્યમાં રાખી અને એ લક્ષ્ય સુધી પહોંચાય કઈ રીતે? જેમ જેમ ભીતરમાં ગુણ પ્રગટ થતા જાય અને અદેખાય વગેરે દોષો રવાના થતા જાય તો ઓટોમેટિક આપણી પ્રસન્નતા સ્વાધીન બનતી જાય, પરાધીન નહીં. અને જો સ્વાધીન પ્રસન્નતા બની ગઈ તો ભવિષ્યકાળ આપણો 100% ઉજળો છે. એસીમાં બેઠા હો રાજનભાઈ, નંદલોકની ગાદીમાં સૂતા હો અને અનુકૂળ સંયોગોની વચ્ચે તમારી પ્રસન્નતા ટકે, એમાં તમારી મહત્તા કેટલી? કીર્તિભાઈ, એમાં તમારી મહત્તા કેટલી આવે? એ સંયોગને આપણે મહત્વ નથી આપવું, આપણે આપણા સ્વભાવને મહત્વ આપવું છે. આપણો સ્વભાવ એવો બનાવીએ કે જેના કારણે ગમે તેવા વિપરીત સંયોગની અંદર પણ
આપણી પ્રસન્નતા ટકી રહે અને એની અંદર અટકાયત કરનારને અવરોધ કરનારું તત્વ હોય તો આ ઈર્ષા અને અદેખાય છે. મારા પુણ્યથી મને જે મળેલું છે તે પૂરતું છે. મારા પુણ્યના ઉદયથી જે સંયોગો મારી આસપાસ ગોઠવાયા છે એ વ્યાજબી છે. બસ આટલી સમજણ આવી જાય તો આપણી પ્રસન્નતા ઓટોમેટિક ટકવા માંડે. તમારી દુનિયામાં પણ કહેવત છે, પારસભાઈ, કઈ કહેવત છે કે બાજુવાળાના બંગલાને જોઈ અને આપણા ઝૂંપડાને બાળવાનું કામ ન કરવું. સમજાય છે ને દર્શનભાઈ? બાજુવાળાના બંગલાને જોઈને આપણા ઝૂંપડા ન બાળવા એનો મતલબ શું? ઈર્ષા દેખાયનો શિકાર બનવું નહીં. આ બચપણમાં પણ આપણે અનેક વખત આવું સાંભળેલું છે, પણ એનું ઇમ્પ્લિમેન્ટ જે કરવાનું છે ભરતભાઈ, એનો અમલ કરવાનો છે, એની અંદર આપણને ઉત્સાહ જાગતો નથી કે મારા પુણ્ય ને પાપના ઉદય મુજબ મારી આસપાસના જે સંયોગો ગોઠવાયેલા છે એમાં મારી પ્રસન્નતા ટકાવી અને મારે મોક્ષ માર્ગે આગળ વધવાનું છે. આવા પ્રકારની સમજણ હોય તો દરેક સંયોગની અંદર પ્રસન્નતા ટકી રહે. જેઠાણી લગ્ન થયા પછી પણ વર્ષોના વાણા વીતી ગયા છતાં પોતાને દીકરો થયેલો નથી અને સંયુક્ત કુટુંબ છે. દેરાણીનો દીકરો ધીમે ધીમે મોટો થઈ રહેલો છે. દેરાણીને તો દીકરો થયો ને ત્યારથી બળતરા જેઠાણીના પેટમાં તેલ રેડાવાનું શરૂ થઈ ગયું અને એમાંય જન્મ થયો દીકરીના બદલે દીકરાનો, એટલે ઓર તેલ રેડાય. દીકરીનો જન્મ થયો તો હજી સંદીપભાઈ થોડુંક કોમ્પ્રોમાઇઝ થઈ જાય, ભાઈ દીકરો ક્યાં, દીકરી છે. એને દીકરાનો જન્મ થયો, દેરાણીએ ત્યાં આવેલો દીકરો, અને દીકરો ધીમે ધીમે મોટો થતો ગયો. જેમ જેમ મોટો થાય તેમ તેમ પેટમાં તેલ રેડાવાનું શરૂ થાય. જ્યારે જ્યારે એને જુએ ને અંદરમાં બળતરાનો અનુભવ પોતે કરે. ઓલો દીકરો શું કરે? દેરાણીના દીકરાને તકલીફ શું હરેશભાઈ? આમાં 0.0001% તકલીફની. બળવાનું કોણે? ઈર્ષ્યા કરનારે બળવાનું. તો મારે મારી જાતને બાળવાની ભૂલ તો ભૂલે ચૂકે પણ ન કરાય. આટલી એક સમજણ, આવું એક ડાપણ આપણામાં કેળવી લઈએ તો ઈર્ષ્યાથી ઓટોમેટિક છેડો ફાડી નાખવાનું પરાક્રમ આ જ ભવની અંદર થયા વિના રહે નહીં. ઈર્ષ્યાનો છેડો આ જ સેકન્ડે ફાડી નાખવો છે. કારણ કે જે મને બાળે, મને સળગાવે, મને હેરાન કરે, મને રંજાડે, એવી ચીજને મારે મારા ઘરમાં શા માટે ઘાલવી? તમારા ઘરમાં ઘાલો ભાઈ એવી ચીજ, રસિકભાઈ? તમને તકલીફ આપે એવી ચીજ તમારા ઘરમાં નથી ઘાલતા. તો આ ઈંટ સિમેન્ટ ને ચૂનાનું બનેલું તમારું ઘર, એમાં જો એ નબળી ચીજ, તમને હેરાન કરનારી ચીજ ન ઘાલો તો આતમ ઘરની અંદર એવી ચીજને શા માટે આપણે એન્ટ્રી આપવી? નો એન્ટ્રીનું બોર્ડ ઈર્ષ્યા દેખાય માટે લગાવી દેવું છે. જરાય મારે બળતરાનો અનુભવ કરવો નથી. દેરાણીએ પુણ્ય કરેલા હશે માટે એને ત્યાં દીકરો થયેલો છે અને મારો જ એ દીકરો છે એમ સમજી અને એને ઉછેરવાની અંદર જોડાઈ જાઓ, એનું ઘડતર કરવાની અંદર લાગી જાઓ. આવો પ્રમોદ ભાવ અને કર્તવ્ય પાલનની દ્રષ્ટિ આવવાના બદલે એને જોઈ અને અંદરમાં બળતરા. ને એક વખત દેરાણી ખેતરે ગયેલી છે અને દેરાણીનો દીકરો ઘરની અંદર બેસેલો છે. કાકી ભૂખ લાગી છે, બહુ ભૂખ લાગી છે, મને જમવાનું આપો. તારી માં આવશે બી તને જમવાનું આપશે, પણ તમે મારી માં બની જાવ ને અત્યારે અડધો કલાક માટે મને જમવાનું આપવા માટે. દેરાણી ક્યારે ખેતરેથી આવે ખબર નથી. જેટલી મોડી આવે એટલો દીકરો ભૂખ્યો રે, ટળવળતો રે અને એને જોઈને હું રાજી થાઉં. આવા પ્રકારના મલિન ભાવને વાગોળવાની અંદર જેઠાણી અટવાઈ ગયેલી છે. આ તામસી ભાવોને વાગોળવાનો આનંદ ભૂલે ચૂકે પણ આપણે લેવો નથી. આ બચપણની અંદર છે ને આવી ટેવ પડેલી હોય, કુટેવ જેને કહું છું. વિનીતભાઈ, કેળું ખાધા પછી છાલ ક્યાં? છાલ રસ્તા ઉપર. રસ્તા ઉપર છાલ નાખીને સાઈડની અંદર અદપ પાડીને ઉભા રહેવાનું, થોડે દૂર, અને જોવાનું. સંદીપભાઈ શું જોવાનું? હા, આ તામસી આનંદ લેવાની અંદરમાં પડેલી કુટેવ. આ ઈર્ષ્યા શું કરાવે? તામસી આનંદને લેવા માટે આપણને મજબૂર કરે. સાત્વિક આનંદને
અનુભવવા માટેની આપણી ભૂમિકા નથી. એટલે આવા મલિન આનંદ, તામસી આનંદ એને માણવા માટે ધમ પછાડા શરૂ થઈ જાય. આ બધી કુટેવો બચપણમાં જેકી પાડેલી બધાનું મિચ્છામી દુક્કડમ અને નેવર અગેન, હવે આવું ક્યારેય પણ કોઈને તકલીફ પડે એવા પાપની અંદર, એવી પ્રવૃત્તિની અંદર મારે ભૂલે ચૂકે પણ જોડાવું નથી. એવા પ્રકારનો સંકલ્પ કરવાની જરૂરત છે. જેઠાણી રાજી થતી જાય, જેમ જેમ પેલો રડતો જાય, કાકી મને ભૂખ લાગી જાય, આપો મમ્મી, ક્યારે આવશે ખબર નથી, તમે મારી માં બની જાઓ, મને આપો. અને એ વખતે મનની અંદર શેતાન પેશે છે કે ભૂખ્યો થયેલો છે, નાનકડો છે અને રડે છે અને કલાકથી રડે છે, ટળ વળે છે. હવે બરાબર ચાન્સ મળેલો છે, હા આવ તું અહીંયા બેસી જા, ભાણે બેસી જા, હમણાં તને જમવાનું આપું. અને ભાણે ગોઠવાઈ ગયો પેલો છોકરો, દેરાણીનો દીકરો, અને ધગધગતો રોટલો તૈયાર કરીને કીધું તું સુઈ જા, તને હમણાં હું જમાડું છું. સુઈ ગયો અને શર્ટ ઉપરનું કાઢી નાખ્યું અને પેટ ઉપર ધગધગતો રોટલો ચૂલા ઉપરથી ઉતારીને સીધું મૂકવાનું કામ પેલી જેઠાણી કરે. બિચારો નાનું બાળક અને ધગધગતો રોટલો, એક તો ભૂખ્યો રડતો છોકરો, અશક્ત બનેલો, અને એમાં પાછો ધગધગતો આવેલો રોટલો, ને રોટલાના કારણે ત્યાં ને ત્યાં જ એના રામ રમી ગયા. પરલોક ભેગો થઈ ગયો. શું રિઝલ્ટ શું આવે નિતેશભાઈ? મજા આવી ગઈ. હવે દેરાણીનો દીકરો તો ગયો, હવે તો બસ મને દીકરો થાય એટલે હું આ ઘરની માલકન બની જઈશ, સમાજની અંદર મારી વાવાને પ્રસિદ્ધિ થશે. અત્યાર સુધી દેરાણીની થતી હતી, હવે મારી વાવાને મારી પ્રસિદ્ધિ થશે. આવા પ્રકારના તામસી આનંદને માણવાની અંદર જેઠાણી ગોઠવાઈ ગઈ. આ સત્ય ઘટના તમને કહી રહેલો છું, કાલ્પનિક ઘટના નથી સંદીપભાઈ. એનું રિઝલ્ટ શું આવે કલ્પના કરી શકો છો? ભરતભાઈ, શું રિઝલ્ટ શું આવે આનું? શું રિઝલ્ટ આવે રસિકભાઈ? ધગધગતો રોટલો દેરાણીના દીકરાના પેટ ઉપર મૂક્યો અને એના કારણે ઓલો પરલોક ભેગો થઈ ગયો. એટલો ગરમા ગરમ ચૂલા ઉપરથી સીધો ઉતારીને પેટ ઉપર, ને નાનકડું બાળક, અને પરલોક ભેગો થઈ ગયો. રિઝલ્ટ એ આવ્યું કે એ જ છોકરો મોટો થઈ ભવિષ્યની અંદર, ભવાંતરની અંદર પોતાનો સસરો બને અને જેઠાણી જે છે એ દીક્ષા લેવાનું કામ કરે અને દીક્ષા લઈ નેમિનાથ ભગવાનના વરદ હસ્તે રજોહણની પ્રાપ્તિ કરે અને દીક્ષા લઈ સ્મશાનની અંદર કાવસક ધ્યાન કરવા માટે એ જેઠાણીનો જીવ ગચ્છ સુકુમાલ બનીને ગોઠવાઈ જાય. અને પેલો દેરાણીનો દીકરો સોમિલ સસરો બની અને માથે સ્મશાનના સળગતા અંગારા પાણ બાંધી માટીની અને માથાની અંદર તાજો લોચ આજના દિવસે થયેલો છે અને એવા માથા ઉપર સ્મશાનના સળગતા ખેરના અંગારા ભરવાનું કામ કરે. આવો મરણાંત ઉપસર્ગ ગચ્છુકુમાલ મુનિએ અનુભવવો પડ્યો. એના મૂળમાં શું હતું? પોતાની ઈર્ષ્યા. પૂર્વ ભવની અંદર સોમિલ સસરો આજે જે દેખાય છે મારી દેરાણીનો દીકરો હતો અને એને મેં મરણાંત પીડા આપી અને એના રિફ્લેક્શન સ્વરૂપે આ સંયોગનું નિર્માણ થયેલું છે. ગચ્છુકુમાલ મુનિ એનું ઠેકાણું એટલે પડી ગયું કે નેમિનાથ પરમાત્મા એમના વરદ હસ્તે રજોણની પ્રાપ્તિ થઈ હતી અને એમની પાસેથી સમજણ મળેલી હતી કે મોક્ષે જો તત્કાલ જવું હોય, દીક્ષા લઈ અને પ્રશ્ન કરે છે ભગવાન શું સાધના કરું? ભગવાન સાધના બતાવે અને એની સાથે ભગવાન આનાથી મોક્ષ મારો ક્યારે થાય? તો થોડોક સમય લાગશે આ સાધના દ્વારા. તો પ્રભુ એમ નહીં, મારે તો તત્કાલ મોક્ષ જોઈએ છે, 24 કલાકમાં મોક્ષ થઈ જતો હોય એવા પ્રકારનો કોઈ ઉપાય દેખાડો. જો 24 કલાકની અંદર મોક્ષ જોતો હોય તો સ્મશાને કાવસક કરવા માટે જાઓ, મરણાંત ઉપસર્ગ આવશે અને એ સંયોગની અંદર આ મરણાંત ઉપસર્ગ મારા જ ભૂતકાળની ભૂલનું રિફ્લેક્શન છે. એ પ્રકારનો સ્વીકાર ભાવ રાખી સમતા અને સમાધિ ટકાવી રાખજો તો 24 કલાકની અંદર નહીં, આવતીકાલના સૂર્યોદય પહેલા તમારો મોક્ષ નિશ્ચિત થઈ જશે. આ સમજણ મળી નેમિનાથ પરમાત્માના માધ્યમથી. માટે સમતા અને સમાધિ ગચ્છુકુમાલ મુનિએ ટકાવી, પણ નેમિનાથ પ્રભુએ હાથ ઝાલ્યો ન હોત
અને આ ઉપસર્ગ થયો હોત રસિકભાઈ, વેરની પરંપરા કેટલા ભવ સુધી લંબાત એની આપણે કલ્પના કરી શકીએ નહીં. અંદરમાં પડેલા ઈર્ષ્યા દેખાઈના બીજ, એના કારણે મરણાંત ઉપસર્ગ દેરાણીના દીકરાને કર્યો જેઠાણીએ, અને એના રિફ્લેક્શન સ્વરૂપે પોતે જેઠાણી બને ગજસુકુમાલ મુનિ, અને મરણાંત ઉપસર્ગ પોતાને સહન કરવો પડે. મતલબ કે ભગવાન કે ઘર દેર હે અંધેર નહીં. તત્કાલ ભલે જેઠાણી એને મજા પડી ગઈ, પણ એનું રિઝલ્ટ જેઠાણીએ ગજસુકુમાલ મુનિ તરીકેના ભવની અંદર ભોગવવું પડ્યું હતું. બસ આ જો તીર્થંકર જેવાના હાથે ઓઘો મળે અને દ્વારકાધીશ કૃષ્ણ મહારાજ જેવા વાસુદેવ પોતાના વડીલ બંધુ તરીકે હોય છતાં પણ પોતાના જ સસરા દ્વારા સ્મશાન ઘાટ સુધી પહોંચવાનો પેતરો કર્મસત્તા રચે, એમાં કોઈ અટકાયત કરી ના શકે. તો આપણા આ ભવમાં કે પૂર્વ ભવમાં બાંધેલા કર્મોના ટાઈમ બોમ્બ જ્યારે ફૂટે ત્યારે આપણને સહાય કરવા માટે કોણ આવશે? આ સમજી અને બંધ સમય ચિત્ત ચેતીએ ઉદયે સો સંતાપ. મારે જરાય પણ કર્મ બાંધતી વખતે ગફલતમાં રહેવું નથી. બીજાની ઉન્નતિ જોઈ અને અંદરમાં બળતરાનો અનુભવ લેશ માત્ર પણ કરવો નથી. બસ બીજાની આબાદી જોઈને મારે રાજી થવું છે. પેલા હિટલરે આદેશ આપી દીધો હતો, એન્ડ ટુ ડેથ, એને ફાંસીના માચડે ચડાવી દો. જ્યોતિષી જે યહૂદી પકડાયેલો જ્યોતિષી, અને અંગત માણસ વાત કરે કે સાહેબ એ તો જબરજસ્ત પ્રખર જ્યોતિષી છે, એની આગાહી એક પણ ખોટી પડી નથી, અને એના માધ્યમથી તો આપણા દુશ્મનો યહૂદી એ વિજય અવારનવાર પ્રાપ્ત કરે યુદ્ધ વગેરેની અંદર. એટલે એમ મરે એની પહેલા ફાંસીના માચડેને ચડાવે એની પહેલા જે કંઈ જાણવું હોય એ જાણી લો. શું જાણવાનું શિરીષભાઈ? મનુભાઈ, જ્યોતિષી જે છે એની પાસે હિટલર વાત કરે, મગજમાં વાત બેસી ગઈ, આને મારતા પહેલા એની પાસેથી જાણી લઉં. પોતાનો હાથ દેખાડે છે કે મારું મોત ક્યારે છે મને તું કહી દે. ગમે એવો સન્મુખ હત્યાર હોય ને તો પણ મોતનો ડર સતત પડછાયાની જેમ એની સાથે ને સાથે જ ફરતો હોય છે. દુનિયાની અંદર ભલે હું નિડર છું, હું નિર્ભય છું, મને મોતનો જરાય ડર નથી, એવા બણગા ફૂંકવાનું કામ ભલે દુનિયામાં કરે, પણ અંદરમાં મોતનો ડર સૌથી પહેલા ગોઠવાયેલો હોય. અને યહૂદી જ્યોતિષી હિટલરનો હાથ જોયો, હિટલરનો હાથ છોડીને તરત પોતાનો હાથ જોવા માંડ્યો. પોતાનો હાથ હિટલરે, અલ્યા તારું મોત નહીં, મારા મોતની વાત કરું, મારું મોત ક્યારે છે પ્રશ્ન એ કરું છું તને. અને ઓલો જ્યોતિષી કહે કે તમારી ને મારી છે ને આયુષ્યની રેખા સરખી જ દેખાય, એટલે તમારી જોઈને તરત હું જોઉં છું મારી ક્યારે કેવી રીતે છે. અને તરત જ કીધું કે તમે ચિંતા ના કરો, મારા મોતના 24 કલાક પછી તમારું મોત નિશ્ચિત. અક્ષયભાઈ, અને હિટલરે ત્યાં ને ત્યાં જ પોતાના બોડીગાર્ડને કહી દીધું, મારી રક્ષા કરતા છે ને હવે આની રક્ષામાં તું લાગી જા. હા જ્યોતિષી, હા તમારે ત્યાંથી સંસ્કાર લઈ ગયેલો હશે જ્યોતિષી. હા, વાત મારે એ કરવી છે કે માણસ પોતે બચતો હોય તો પોતાના દુશ્મનને પણ બચાવવા તૈયાર છે. અને નંબર 2, પોતાનો પ્રતિસ્પર્ધી દેખાય તો પોતે એને આંધળો કરવા માટે જાતે પણ કાણો થવા માટે તૈયાર છે. ગઈકાલે વાત તમને, પોતે કાણો થઈને પોતાના મિત્રને આંધળો કરી અને એકના બદલે 2 કૂવા ખોદાય અને પોતાનો મિત્ર એની અંદર પડે, મોતનો શિકાર બની જાય, એ માટેના પેતરા રચવાનું કામ પેલા વાણિયા મિત્રએ કરેલું હતું. એટલે વાત મારે એ કરવી છે, આ અંદરમાં પડેલી સ્વાર્થ વૃત્તિ, એમાંથી ઉડતી આ ઈર્ષ્યાને અદેખાય, એનાથી આપણી જાતને બચાવવા માટે સ્વાર્થ વૃત્તિથી પણ આપણે બચતા રહેવાનું છે. સ્વાર્થ વૃત્તિ એ ઈર્ષ્યાની દાદીમાં છે. ઈર્ષ્યાનો બાપ હોય તો અહંકાર, એની માં હોય તો મહત્વાકાંક્ષા, અને એની દાદીમાં હોય તો એ સ્વાર્થ વૃત્તિ છે. સ્વાર્થમાંથી જ ઈર્ષ્યા ઊભી થાય, અને જ્યાં સુધી સ્વાર્થ વૃત્તિ ખતમ ન થાય ત્યાં સુધી બીજાને પોતાના કરતા વધારે મળી જાય
એ જોઈ અને રાજી થાય એ વાતમાં કોઈ માલ નથી. એટલે સ્વાર્થ વૃત્તિ આપણા પુણ્ય મુજબ, પાપના ઉદય મુજબ આપણી આસપાસ જે સંયોગ ગોઠવાય છે એનો આપણે માત્ર શાંત ભાવે સ્વીકાર કરવો છે. એનો ઇનકાર કરી અને બીજાને મારા પ્રતિસ્પર્ધી માની અને એને ઓવરટેક કરવાની લાઈની અંદર ઈર્ષ્યાનો શિકાર મારે બનવું નથી. વેર વિરોધ વગેરેના પરિણામો મારા અંતરમાં ઊભા થવા દેવા નથી. આવી જેટલી જાગૃતિ અને તકેદારી રાખીએ એટલું ભવિષ્ય આપણું ઉજળું છે અને એમાં જેટલી ગફલત એટલું ભવિષ્ય અંધકારમય બનતા વાર લાગશે નહીં. અહંકાર એ ઈર્ષ્યા અદેખાઈનો બાપ છે. એનો પડછાયો મારે લેવો નથી. અહંકાર અને મહત્વાકાંક્ષા એ બંનેથી લાખો યોજન મારે દૂર રહેવું છે. આવી સમજણ પૂજ્યપાદ કનકસુરી દાદા પાસે હતી અને માટે જ જીત વિજય દાદા કાળ કરી ગયા. એટલે તરત જ પોતાના શિર છત્રની શોધની અંદર પોતાની નજરને લંબાવે છે અને અમદાવાદમાં બિરાજમાન બાપજી મહારાજ, બસ એ મારું શિર છત્ર બની જાય તો હું નિશ્ચિંત થઈ જાઉં. એને સમર્પિત થઈ અને મારા સંયમ જીવનને સાર્થક બનાવવાની અંદર લાગી જાઉં. આવા પ્રકારનો ભાવ, બાપજી મહારાજના પ્રત્યે સમર્પણનો ભાવ કનકસુરી દાદાના અંતરમાં જાગે છે. એ વખતે મુનિ અવસ્થા હતી એમની, અને મુનિ અવસ્થા હોવા છતાં હું તો અહીંયા કચ્છનો કિંગ છું, મારે કોઈની પાસે જવાની શી જરૂરત? આવા અહંકારનો પડછાયો લેવાના બદલે કચ્છમાંથી વિહાર કરીને પહોંચી ગયા રણ પ્રદેશ એને ઓળંગી અને અમદાવાદ જઈ અને બાપજી મહારાજ, સિદ્ધિ સુરીશ્વરજી મહારાજ એને પોતે સમર્પિત થઈ ગયા. બાપજી મહારાજ, આપના શરણે આવેલો છું, આપ મારું શિર છત્ર બનો, મારું યોગક્ષેમ કરવાનું કામ કરજો. આ રીતે સમર્પિત બને. અંદરમાં કોઈ મહત્વાકાંક્ષા નથી કે ભાઈ હું બીજાને સમર્પિત થઈશ તો મને મહત્વ કેટલું મળશે, મારો ઈગો અહીંયા કેટલો સચવાશે, મારું આમાં સ્ટેટસ શું? આવા પ્રકારના કોઈ મલિન વિચારનો ભોગ બનવાના બદલે સમર્પિત થઈ ગયા કનકસુરી મહારાજ સાહેબ. અને સિદ્ધિસુરી મહારાજ, બાપજી મહારાજ એ પણ પોતાના શરણે આવેલા. એનો વધારે ને વધારે વિકાસ કઈ રીતે થાય એની હિત ચિંતા કરી અને સારામાં સારી રીતે આગમ વગેરે શાસ્ત્રોનો નિસ્વાર્થ ભાવે અભ્યાસ કરવાની અંદર બાપજી મહારાજ ગોઠવાઈ ગયા. મારે એને આગમનો સારી રીતે ઊંડાણથી અભ્યાસ કરાવવો છે. એ શાસનનું રત્ન પાકશે. જીન શાસનની સેવા કરશે એની અંદર 1% દલાલી મને મળે તો પણ મારો મોક્ષ બહુ નજીકમાં આવી જશે. આવી સમજણ ધરાવનારા સિદ્ધિ સુરીશ્વરજી મહારાજ, એ કનકસુરી દાદા પોતાને ત્યાં આવ્યા પછી એમને ઉલ્લાસને ઉમંગથી આગમ વગેરેનો અભ્યાસ કરાવે. એટલું જ નહીં, એમને ગણીપદ, પન્યાસપદ, ઉપાધ્યાય પદ અને આચાર્ય પદ આપવા વગેરેનું પણ કામ પૂજ્યપાદ સિદ્ધિ સુરીશ્વરજી મહારાજ સાહેબ કરે છે. લેશ માત્ર ઈર્ષ્યા દેખાય એનો પડછાયો પણ મારે લેવો નથી. આવી સમજણ કેવી ઝળહળતી હશે અને બીજા ગુણવાનને જોઈને અંદરમાં પ્રમોદનો ભાવ અને હું એના ઉપયોગમાં આવું એ મારું સૌભાગ્ય અને સદભાગ્ય છે. પરમાત્માની મારા ઉપર વરસી રહેલી અપરંપાર કૃપા છે. આવી સમજણ સિદ્ધિ સુરીશ્વરજી મહારાજ પાસે, અને એના કારણે કનકસુરી દાદા એને ઉલ્લાસ ઉમંગથી આગમ વગેરેનો અભ્યાસ કરાવે અને ઉપાધ્યાય પદને આચાર્ય પદ વગેરે ઉપર પ્રતિષ્ઠિત કરવાનું પણ કામ પોતાના વરદ હસ્તે કરે. લેશ માત્ર અદેખાઈનો પડછાયો, ઈર્ષાનો પડછાયો સિદ્ધિસુરી મહારાજ લેતા નથી. આ બાજુ કનકસુરી દાદા અહંકાર અને મહત્વાકાંક્ષા એની સાથેનો છેડો ફાડી અને બાપજી મહારાજને સમર્પિત થયેલા છે. અને બાપજી મહારાજ પણ એના ઉત્થાનની અંદર પોતાની શક્તિ લગાવે છે. ભગવાનના શાસનના જવાહર એને તૈયાર કરવાની અંદર મારી શક્તિ કામે લાગે એ મારું સૌભાગ્ય છે. હું બીજાના ઉપયોગમાં આવું એ પ્રભુની મારા ઉપરની વરસી રહેલી અપરંપાર કૃપાની નિશાની છે. સાચું ને સંદીપભાઈ? આપણે બીજાને ઉપયોગમાં આવીએ એમાં રાજી, કે બીજો આપણા ઉપયોગમાં આવે એમાં આપણે રાજી?
દર્શનભાઈ શેમાં આ ઊંધું છે ને એટલે જ જીવન ઊંધું ચાલે છે. સમીકરણ જો સીધા સીધા થઈ જાય તો આપણું જીવન સીધું થતા વાર લાગે નહીં. આ ઊંધા સમીકરણ, ગલત સમીકરણ, એના જ કારણે પ્રોબ્લેમ છે. હું બીજાના ઉપયોગમાં આવું એ મારું સૌભાગ્ય છે. સાચું લે, તમારા જેવો ભાવ હું રાખું, મારે બીજાના ઉપયોગમાં આવવું નથી. સમજીએ ને હરેશભાઈ? હું તો શાંતિથી ચૂપચાપ મારો સ્વાધ્યાય કરું, મારા આગમનો અભ્યાસ કરું. મારે મારા વિકાસની અંદર આ સમય મારો આ ખર્ચાઈ જાય બીજાના ઉપયોગમાં આવવા દ્વારા મને મંજૂર નથી. શું રિઝલ્ટ શું આવે શિરીષભાઈ? શું રિઝલ્ટ શું આવે? સ્વ ને પર બંને પક્ષે નુકસાન. મારા પક્ષે શું નુકસાની? હું તો મારો તો આગમનો અભ્યાસ ચાલે જ ને. હું વ્યાખ્યાન ના આપું, સંઘને આરાધના ન કરાવું, મારું તો કામ અટકવાનું છે જ નહીં ને. ના, અટકે છે, 100% અટકે છે. કેમ? તો સંઘ એ 25મો તીર્થંકર છે અને તીર્થંકરની સેવાનો મોકો મારે શા માટે ગુમાવવો? હું વ્યક્તિગત મારી સાધના કરું એના કરતા તીર્થંકરની સેવા કરવાનો યોગ એના કરતા લાખો ગણો ચડિયાતો છે. આવી સમજણ હોય તો બીજાના ઉપયોગમાં, ચતુર્વિધ સંઘના ઉપયોગમાં આવવાનો ઉત્સાહ આસમાનને આંબવા માંડે. અને હું બીજાના ઉપયોગમાં શા માટે આવું? બીજાનો ઉપયોગ થાય એટલો કરી લઉં. મારા સ્વાર્થની ખીચડી જેટલી પકાવા એટલી બીજા દ્વારા પકાવી લઉં. બીજાના ખભે બંદૂક મૂકીને ફોડા એટલી ફોડી લઉં. આવી મલિન વૃત્તિ, સ્વાર્થ વૃત્તિ લઈને મૌલિકભાઈ આપણે ફરીએ તો આપણું ઠેકાણું પડી શકે નહીં. એટલે આ ઉપાધ્યાય ભગવાન બહુ વિવેકપૂર્વક ને બહુ સમજદારીપૂર્વક આપણને ઈશારો કરેલા છે કે આ ઈર્ષા દેખાય એનાથી આપણી જાતને બચાવવી હોય તો અહંકાર અને મહત્વાકાંક્ષા, વેર વિરોધ, નિંદા, દોષારોપણ, આ બધાથી, દોષ દ્રષ્ટિ, આ બધાથી આપણી જાતને સતત બચાવવા માટે જાગ્રત રહેવું પડશે. અને જો એકવાર આખો નિંદાનો પરિવાર એનાથી કનેક્શન કટ ઓફ થઈ ગયું અને પ્રમોદના પરિવારની સાથે આપણું કનેક્શન જો ગોઠવાઈ ગયું તો આપણો મોક્ષ બહુ નિકટની અંદર છે. બસ એના માટે બસ આપણે જેટલા બીજાના ઉપયોગમાં આવીએ આપણું સૌભાગ્ય છે. આવી સરળતાને અંદરમાં આત્મસાત કરવાની આવશ્યકતા છે. આવી સરળતાના પ્રતાપે સૌભાગ્ય કેટલું ઊંચકાય. મુનિ અવસ્થા હોવા છતાં એક અંજન સલાકા, બે અંજન સલાકા, કેટલી અંજન સલાકા ભાઈ? કીર્તિભાઈ, મુનિ અવસ્થામાં રહેલી વ્યક્તિ એ સરળ સ્વભાવના કારણે અને સેવામાં એટલે કે બીજાના ઉપયોગમાં આવવાનું વલણ, એનો ઉત્સાહ એના લીધે મુનિ અવસ્થામાં ગોઠવાયેલી વ્યક્તિ અંજન સલાકા કેટલી કરાવે? 1, 2, 3, 4, 5, 10, 15, 20, 25, 30, 50, 70, 80 કેટલી? 100 જેટલી અંજન સલાકા કરવાનું સૌભાગ્ય પૂજ્યપાદ જયાનંદ મુનિને પ્રાપ્ત થયું. શેના કારણે? મારે બીજાના ઉપયોગમાં આવવું છે. આવા પ્રકારની સરળતા, બીજાનો ઉપયોગ કરી લઉં, બીજાનો કસ કાઢી લઉં, બીજા પાસે મારી સ્વાર્થની ખીચડી પકાવી લઉં, આવા પ્રકારની મલિનતા કે કુટિલતા એ મહાપુરુષને સ્પર્શેલી નથી. મુંદરાની અંદર પ્રતિષ્ઠા કરી, અંજન સલાકા પ્રતિષ્ઠા કરી, એ 98મી અંજન સલાકા હતી. જયાનંદ મુનિના હાથે મુંદરા સંઘની અંદર માવી સ્વામી જિનાલય એની અંજન સલાકા પ્રતિષ્ઠા કરનારા જયાનંદ મુનિ ખડતર કચ્છના એક મહાપુરુષ 98મી અંજન સલાકા કચ્છની અંદર કરી. આ બધો ઉજળો ઇતિહાસ તમારા ખ્યાલમાં ખરો કે નહીં જાણવા માંગુ છું? રસિકભાઈ, તમારા કચ્છમાં આવીને કયા કયા મહાપુરુષે તમારા ઉપર કેવો કેવો ઉપકાર કરેલો છે. અરે આ અંજારમાં પણ ચોમાસું કરી ગયા છે મહાપુરુષ, અને અંજારની અંદર પણ આરાધનાની રેલમ છેલ લાગે એ માટે દરેક દેરાસરમાં જઈ અને ભક્તામર સ્તોત્રનું આયોજન કરતા હતા. સમૂહની અંદર ભક્તામરનો પાઠ કરાવે અને એના પ્રતાપે સાધનાના વાઇબ્રેશન દરેક દેરાસરોની અંદર, દરેક સંઘોની અંદર નિર્માણ થાય અને એના માધ્યમથી સંઘનું તેજ વધે, શાસનનો અભ્યુદય થાય. આવા પ્રકારની ભવ્ય ભાવના જેના અંતરમાં સતત ઘૂંટાતી હતી એવા એ મહાપુરુષ અત્યંત સરળતા અને સાથે સાથે
નિસ્પૃહતા પણ પરાકાષ્ઠાની. આચાર્ય પદવીનું પ્રેશર અવારનવાર થવા છતાં પણ મારે આચાર્ય પદવી લેવી નથી. ઉપાધ્યાય તો થાવ ના, ઉપાધ્યાય પન્યાસ ગણી મારે કશું થવું નથી. હું મુનિ તરીકે છું એ બરાબર છે. પંચ પરમેષ્ઠીના 5મા પદે સાધુ પદે હું બિરાજમાન છું. બસ એ પ્રભુની મારા ઉપરની અપરંપાર કૃપા એ ટકી રહે. મારે આ ત્રીજા કે ચોથા પદે ગોઠવાવું નથી. હું એને લાયક નથી. બસ સાધુપણાની લાયકાત મારામાં ટકી રહે. બસ એ જ પ્રભુને પ્રાર્થના કરું છું. મારે મુનિ પદથી આગળ વધવું નથી. 100 અંજન સલાગા કરે મહાપુરુષનું પુણ્ય કેવું પરાકાષ્ઠાએ પહોંચેલું હશે, અને છતાં પણ અંદરમાં કેવી પરાકાષ્ઠાની નિસ્પૃહતા. પદનો મદ મને ચડે નહીં, માટે આચાર્ય પદથી અને ઉપાધ્યાય પદથી મારે દૂર રહેવું છે. આવા પ્રકારની ભીતરની સમજણ નિસ્પૃહતામાંથી પ્રગટ થયેલી, અને એના કારણે અનેકવાર અનેક સંગોનો આગ્રહ હોવા છતાં પણ જીવનના છેલ્લા શ્વાસ સુધી મુનિ પદની અંદર ગોઠવાયેલા રહ્યા. 30 કરતા વધારે દાદાવાડીઓનું નિર્માણ ગામે ગામ કરાવ્યું. તમારા ભુજની અંદર હોય કે અંજારની અંદર કે અમદાવાદની અંદર 30 કરતા વધારે દાદાવાડીનું નિર્માણ. એક દાદાવાડી ઊભી કરી હોય ને હરેશભાઈ, 9 નેજે પાણી ઉતરી જાય. ક્યાંથી પૈસા લાવવા, કોને પ્રેરણા કરવી, કઈ રીતે આનું નિર્માણ થશે? 1 2 નહીં, 30 કરતા વધારે દાદાવાડીનું નિર્માણ કરવાનું પણ સૌભાગ્ય જેમના લલાટે ગોઠવાયેલું હતું. અને છતાં નમ્રતા અને નિસ્પૃહતા પરાકાષ્ઠાની જે મહાપુરુષના જીવનની અંદર જોવા મળે, અને માત્ર નમ્રતા અને નિસ્પૃહતા નહીં, ભવિષ્યને જોવા માટેની પણ દીર્ઘ દ્રષ્ટિએ મહાપુરુષની પાસે હતી. માટે એક મનોજ નામનો યુવાન આવીને વાત કરે કે મારે મારું જીવન આપને સમર્પિત કરવું છે. મારો આપ સ્વીકાર કરી લો. આપના વરદ હસ્તે મને રજોણ પ્રાપ્ત થાય એવી કૃપા કરો. મારા પ્રત્યે ઉદારતા દેખાડો. અને એ વખતે ભવિષ્યને જોવાની જેનામાં શક્તિ હતી એવા મહાપુરુષ પૂજ્ય જયાનંદ મુનિ મહારાજ સાહેબ વાત કરે છે કે ભાગશાળી, તારે એકલાએ દીક્ષા લેવાની નથી. તારે તારા દીકરા દીકરીની સાથે, પત્નીની સાથે દીક્ષા લેવાની. સાહેબ, અમે તો અત્યારે તમે 2 જ છીએ, 4 નથી. ના, પણ ભવિષ્યમાં તમે 4 ભેગા દીક્ષા લેશો. તારો દીકરો 8 વર્ષની ઉંમરનો હશે ત્યારે તારી સાથે દીક્ષાની અંદર જોડાશે. આખા પરિવાર 4 એટલે કે તું, તારી સાવિકા, તારો દીકરો ને તારી દીકરી, 4ની ભેગી દીક્ષા મને દેખાય છે. માટે અત્યારે ભાગશાળી હું તને રજોહણ આપી શકું નહીં. મનોજ નામનો યુવાન પોતાની પાસે આવે અને અનેકનું કલ્યાણ. એનું તો ઠીક, એના દીકરાની પણ દીક્ષા થવાની છે. એને અત્યારે દીક્ષા આપવા દ્વારા આવનારા એ ભવિષ્યના ઉત્તમ જીવને મારે અંતરાય રૂપ થવું નથી. આવા પ્રકારની સમજણને, ભવિષ્યને જોવાની દ્રષ્ટિ, એના કારણે મનોજભાઈને ના પાડી કે ભાઈ તમારે એકલાએ નહીં, સજોડે નહીં, દીકરા દીકરી 4ની સાથે તમારે દીક્ષા લેવાની છે. 8 વર્ષનો તમારો દીકરો થાય ત્યારે દીક્ષા લેશે એવું મને મારા જ્ઞાન બળથી દેખાઈ રહેલું છે. અને તહતથી કહી અને મનોજભાઈ અટકી ગયા અને ભવિષ્યવાણી સાચી પડી. એ મનોજભાઈ, એમનો દીકરો 8 વર્ષની ઉંમરનો, એની દીકરી અને એમના શ્રાવિકા 4 જયાનંદ મુનિના જ શિષ્ય રત્ન કુશલ મુનિ મહારાજ, એમની પાસે રજોહરણની પ્રાપ્તિ 4 જણાએ કરી અને મનોજભાઈ બની ગયા મુનિરાજ શ્રી વૈરાગ્ય વિજય મહારાજ સાહેબ. મારે વાત તમને કરવી છે કે આ મહાપુરુષ પાસે કેવું વિઝન હતું. અત્યારે મારા સ્વાર્થની ખીચડી પકાવી લઉં, હું ક્યાં એને બોલાવી ગયો, સામે ચાલીને આવે છે ને, બસ તો એને આપી દઉં દીક્ષા. આવા પ્રકારની ટૂંકી દ્રષ્ટિ રાખવાના બદલે પોતાના જ્ઞાન બળમાં જે કંઈ દેખાઈ રહેલું છે એ ભાવિના લેખને મારે મિટાવવા નથી, એમાં મારે અંતરાય રૂપ થવું નથી. આવા પ્રકારની અંદરમાં ઠરેલ સમજણ અને અંદરનું ડાપણ, એના કારણે મનોજભાઈને તત્કાલ એમણે ના પાડી. અને જયાનંદ મુનિ જે છે એમની વિદાય પછી મનોજભાઈ એમણે 4ની સાથે
દીક્ષાનો સ્વીકાર કર્યો. આવા મહાપુરુષો નજીકના કાળમાં આપણી આસપાસ થઈ ચૂકેલા, અને દુનિયા છે ને તમારી દુનિયા, આવા મહાપુરુષોને પણ મુક્તિ નથી. મનુભાઈ, તમારી દુનિયા આવા નિષ્પૃહ શિરોમણી કેવા એવા મહાપુરુષને પણ છોડવા તૈયાર થાય નહીં. અને એના રિઝલ્ટ સ્વરૂપે જયપુરમાં ચોમાસું, મુંદ્રાના એ મહાત્મા, જયપુરમાં ચોમાસું અને પર્યુષણ પછી ગોચરીની અંદર કોઈકે એવો પ્રયોગ કરી, ષડયંત્ર કરી અને ગોચરીમાં એવું દ્રવ્ય વપરાવી દીધું જેના કારણે ગોચરી વાપરા પછી કુશલ મુનિને પણ લોહીની વોમિટ અને જયાનંદ મુનિ એને પણ લોહીની વોમિટ થાય. મને વાંધો નહીં આવે, તમે આ શિષ્યને હોસ્પિટલમાં દાખલ કરાવી દો. એમને દાખલ કરવામાં આવ્યા કુશલ મુનિને, અને આ બાજુ જે પોતાની શરીરની પણ પરિસ્થિતિ બગડતી ગઈ અને પોતાને પણ લોહીની વોમિટ થવા માંડી. અને આવનારું ભાવિ કેવા પ્રકારનું છે ઓળખી ગયા શ્રાવકો કે ગુરુદેવ અમને લાભ આપો, આપને હોસ્પિટલમાં દાખલ કરીએ, આપ ભલે ના પાડતા હો, લઈ જાઓ એનો કોઈ વાંધો નથી, સંઘનો આદેશ મને શિરો માન્ય છે, તમે લઈ જાઓ એનો વાંધો નથી, પણ લઈ જશો હું પાછો નહીં આવું. આવા પ્રકારની સ્પષ્ટ ચેતવણી આપી, પણ શ્રાવકો તો લોહીની વોમિટ થાય એટલે એનો ઈલાજ કરાવવો એ આપણી ફરજ છે. એ પોતાની અંગત ફરજ સમજી અને શ્રાવક સંઘ એમને હોસ્પિટલમાં દાખલ કરે, અને હોસ્પિટલમાં ગયા પછી હું આવીશ નહીં પાછો. અને ભવિષ્યવાણી સાચી પડી અને એમણે વિદાય લીધી આપણી વચ્ચેથી. અગ્નિ સંસ્કાર એમનો કરવામાં આવ્યો, અને પછી પણ ચમત્કારનું સર્જન. એ જે મુદ્રાની અંદર આખો દિવસ બેસતા હતા, એ જ મુદ્રાની અંદર એમનું નાનકડું શરીર, હાડકાની રચના ચિતાની અંદર બીજા દિવસે બધાને પ્રાપ્ત થઈ. એનો ફોટો આજે પણ ઉપલબ્ધ છે. હાડકા અસ્થિની રચના નાના સ્વરૂપે માત્ર 3-4 ઇંચનું પોતાનું શરીર, જે ઓરિજિનલ સ્વરૂપ પોતાનું 5 ફૂટની હાઇટની બોડી, અને એ નાનકડા સ્વરૂપે 2-3 ઇંચ એની અંદર હાડકાની રચના, ગોઠણ એવા પ્રકારની અસ્થિની રચના થાય કે જાણે કે આ જયાનંદ મુનિ આપણી સામે જ બિરાજમાન છે એવો એક આપણને ભાસ થાય. એવા પ્રકારના એમના અસ્થિ બીજે દિવસે ચિતા ઠરી ગઈ, અને શ્રાવકો જે તપાસ કરે અને એવા પ્રકારની દેહાકૃતિ અસ્થિની અંદર જોવા મળે. 1 વર્ષ સુધી પેટીની અંદર સચવાયેલી રહી અને પોતાની જાતે જ અલ્પેશભાઈ હવાની અંદર એનું વિસર્જન આપમેળે થઈ ગયું. આ વર્તમાન કાળની બધી સત્ય ઘટનાઓ એ ધર્મ તત્વ પ્રત્યેની આપણી શ્રદ્ધા એને ઝળહળતી બનાવે. અને નંબર 2, આવા મહાપુરુષ એ પણ સંસારની ખટપટ, સંસારી લોકોનું ષડયંત્ર એનો શિકાર બની જાય. એ હળહળતા કળિયુગની નિશાની કહી શકાય. આપણે ભૂલે ચૂકે પણ કોઈ પણ સાધુ કે સાધ્વી પ્રત્યે આવો એમને હેરાન કરવાનો પરિણામ આપણને સપનામાં પણ ન સ્પર્શે એનો સંકલ્પ કરીએ. કોઈ પણ મહાત્મા માટે ઘસાતું બોલવું નથી, એમના માટે હલકી નજરે જોવું નથી, હલકું વિચારવું નથી. કદાચ આપણી દ્રષ્ટિએ એના જીવનમાં દોષ દેખાતા હોય તો પણ ભેંસના શિંગડા, ભેંસને ભારે આપણે ક્યાં ઊંચકવાના છે, એમનું એમને મુબારક. પરંતુ એમણે જે સાધુ વેશ પહેરેલો છે, સાધ્વીનો વેશ પહેરેલો છે, બસ એ ગૌતમ ગણધરનો ગણવેશ એ મારા માટે નમસ્કાર પાત્ર છે. એવો આપણો અંતરનો ભાવ, સદભાવને ટકાવી અને કદાચ નજીક જવામાં સંઘર્ષ થાય, માનસિક રીતે મનની અંદર સંકલેશ ઉભો થાય તો કીપ ડિસ્ટન્સ પોલિસીને અપનાવીએ. પરંતુ એની નિંદા કુથલી, એના પ્રત્યે અણગમાનો ભાવ, તિરસ્કારનો ભાવ અને એને હેરાન કરવાનો પરિણામ વગેરે આપણને સપનામાં પણ ન સ્પર્શે એનો સંકલ્પ કરવાનો છે. બાકી અનંત કાળ સુધી ઓઘો તો ન મળે પણ પરમાત્માનું શાસન પણ આપણને મળશે કે કેમ, એ $1,00,000નો ગંભીર પ્રશ્નાર્થ આપણા ભવિષ્યની અંદર ગોઠવાતા વાર લાગશે નહીં. આવી સમજણને જેટલી અંદરમાં મજબૂત રાખીએ તેમ આવા ગોઝારા, નુકસાન કરનારા પરિબળોથી આપણે આપણી જાતને બચાવી શકશું. આજે આ જૈનંદ મુનિ
એમના ગુણાનુવાદ એટલે કરેલા છે કે એમની આજે સ્વર્ગારોહણ તિથિ છે, એટલે એ મહાપુરુષને આજે યાદ કરેલા છે. ગયા વર્ષે માંડવીમાં હતો ત્યારે પણ આ મહાપુરુષના ગુણાનુવાદ કરેલા હતા, અને આજે ખરતર ગચ્છ તરફથી સંઘ પૂજન પણ રાખવામાં આવેલું છે. એ મહાપુરુષ પ્રત્યે એક ભક્તિનો ભાવ, એમને શ્રદ્ધાંજલિ અને ભાવાંજલિ આપવાનો પરિણામ, એના કારણે સંઘ પૂજન પણ ખરતર ગચ્છ તરફથી આજે રાખવામાં આવેલું છે. પણ એ મહાપુરુષ એમના માત્ર ગુણાનુવાદ કરવા નથી. ગુણાનુવાદ એ માઉથ ફ્રેશનર છે. નંબર 2, ગુણાનુરાગ એ માઇન્ડ ફ્રેશનર છે. સમજાય બરાબર? માઇન્ડ ફ્રેશનર આપણા માઇન્ડને ફ્રેશ રાખવાનું કામ ગુણાનુરાગ કરે. બીજાના ગુણોને જોઈને અંદરમાં આનંદ ઉભો થતો જાય, આપણું હૃદય ખુશખુશાલ થતું જાય. તો માઇન્ડ ફ્રેશનર છે ગુણાનુરાગ. અને ગુણાનુવાદ એટલે બીજાના ગુણોને બોલવા, પ્રશંસા કરવી, એની અનુમોદના જાહેરમાં કરવી. આ શું છે? માઉથ ફ્રેશનર. આપણા મોઢાને ચોખ્ખું કરવાનું કામ, આપણી જીભને પવિત્ર કરવાનું કામ કરે. અને ગુણાનુવાદ દ્વારા આપણી જીભ જો પવિત્ર બને તો માતા શારદા દેવી સરસ્વતી માતા એના બેસણા આપણી જીભ ઉપર થયા વિના રહે નહીં. આપણી જીભ સરસ્વતી માતાનું સિંહાસન બની જાય. જો ગુણાનુવાદ કરવાની અંદર આપણે આપણી જીભનો ઉપયોગ કરીએ, આ જીભનો ઉપયોગ ક્યારેય પણ કોઈની નિંદા કુથલી કરવામાં આ જીભનો મારે ઉપયોગ કરવો નથી. બીજા માટે ઘસાતું બોલવામાં જેટલો આ જીભનો ઉપયોગ કરીશ, એટલા સરસ્વતી માતા આ જીભથી દૂર રહેવાનું કામ કરશે. સરસ્વતી માતાના બેસણા મારી જીભ ઉપર થાય, મારી જીભ સરસ્વતી માતાને બેસવાનું સિંહાસન બની જાય. આવી આપણા અંતરની ભાવના ખરી કે નહીં સંદીપભાઈ? ભાવના તો બધાની આ જ હોય છે. રસિકભાઈ, ચેન્દ્રભાઈ, ભાવના તો આ જ છે. પણ હવે પ્રેક્ટિકલની અંદર આ જીભથી ક્યારેય પણ કોઈની નિંદા કરવી નથી. નિંદા કરનારો શું કરે છે ખબર છે? નિંદકસ્તુ માતુ અપી અધસ્તન. સંસ્કૃતમાં વાત આવે છે કે નિંદા કરનાર એ માં કરતા પણ નીચે ઉતરી ગયો. નહીં સમજાયો હજી? નહીં ખ્યાલ આવ્યો ભરતભાઈ? નાનો છોકરો હોય ને અને સંડાસ કરી જાય તો શું કરે? માં સાફ કરવાનું કામ કરે. પણ માં સાફ કરે ને વિષ્ટા એ હાથથી સાફ કરે. પોતાના દીકરાની વિષ્ટા એ હાથથી સાફ કરવાનું કામ માં કરે. પણ નિંદક એટલે નિંદા કરનારો એ તો બીજાની વિષ્ટા એ પોતાની જીભથી સાફ કરવાનું કામ કરે. બીજાના જીવનમાં રહેલી દોષરૂપી વિષ્ટાને પોતાની જીભથી સાફ કરવા. નિંદા કરો એટલે આ જ જીભથી એને ચાટવાની વાત. આટલી હલકી કક્ષાએ આ ભવમાં તો મારે ભૂલે ચૂકે પણ ગોઠવાવું નથી. મારી જીભથી બીજાની મલિનતા, બીજાની વિષ્ટાને ચાટવાનું, સાફ કરવાનું, આ પાપ આટલી કનિષ્ઠ ભૂમિકાએ ગોઠવવાનું આ ભવમાં તો મારે થવા દેવું નથી. આવા પ્રકારનો સંકલ્પ આપણે કરીએ તો જયાનંદ મુનિના કરેલા ગુણાનુવાદ અને અંતરમાં એના પ્રત્યે પ્રગટ થયેલો ગુણાનુરાગ, એમના પ્રત્યે ઉભો થયેલો પ્રમોદ ભાવ, અનુમોદનાનો ભાવ એ સાર્થક બનશે. માત્ર હું જીભથી બોલું ને તમે કાનથી સાંભળો અને વ્યાખ્યાન પત્યું પછી પાછા ઠેરના ઠેર ગોઠવાઈ જઈએ તો આ ગુણાનુવાદ આપણા માટે વિશેષ લાભકારી બની શકે નહીં. એટલે આ જીભ એ સરસ્વતી માતાનું સિંહાસન બને માટે આ જીભથી બીજા માટે ક્યારેય પણ ઘસાતું બોલવું નથી, કોઈની પણ નિંદા કરવી નથી, કોઈના ઉપર દોષારોપણ મારે ભૂલે ચૂકે પણ આ જીભથી કરવું નથી. કારણ કે સરસ્વતી માતા મારાથી કોપાયમાન થઈને મારાથી લાખો યોજન દૂર રહેશે એવું મને પોસાય તેમ નથી, પાલવે તેમ નથી. આવી સમજણ હોય તો ઓટોમેટિક માઉથ ફ્રેશનર તરીકે ગુણાનુવાદ અને માઇન્ડ ફ્રેશનર તરીકે ગુણાનુરાગ આપણા જીવનમાં ગોઠવાઈ જાય અને આગળ વધીને ગુણાનુકરણ આપણી કાયાની અંદર ગોઠવાઈ જાય. એ બધા ગુણોનું મારે અનુકરણ કરવું છે, મારા જીવનની અંદર એનું એપ્લિકેશન કરવું છે. આવા પ્રકારનો પરિણામ જાગૃત થાય તો 100% આપણો મોક્ષ બહુ નિકટના કાળની અંદર થવાનો છે. એમ
બીજાના સર્ટિફિકેટ વગર આપણે આપણી જાતે જ સમજી શકાય તેવી સીધી અને સરળ બાબત છે. બીજાના સર્ટિફિકેટ આપણને કામમાં લાગવાના નથી મોક્ષમાં જવા માટે. આપણને અંદરથી લાઈફ સેટિસ્ફેક્શન જોઈએ કે આ જીવન મળેલું છે અને મને સંતોષ થાય એ રીતે પ્રભુની આજ્ઞા મેક્સિમમ પાડવાનું કામ કરેલું છે. કાયાના સ્તરે કદાચ બહુ ઊંચી સાધના ભલે ના કરેલી હોય પણ મનને તો મેં કલુષિત કરેલું નથી. મારી જીભને નિંદા દ્વારા અભડાવવાનું પાપ નથી કર્યું. મારા મનને ઈર્ષા દેખાય દ્વારા કલુષિત કરવાની ભૂલ નથી કરી. કાયાના સ્તરે જેટલી સાધના થાય એટલી કરી પણ મન અને વચનના સ્તરે ભગવાનના પદાર્થો ઉત્તમ પદાર્થો પ્રભુની આજ્ઞા એને ગોઠવ્યા વિના રહ્યો નથી. માટે મને સંતોષ છે કે મારો આ ભવ લેખે લાગ્યો. આવું એક લાઈફ સેટિસ્ફેક્શન શ્વાસ છેલ્લો છોડીએ એ વખતે આપણે અનુભવી શકીએ તો સમજવાનું આપણને મળેલો માનવનો મનખો લેખે લાગશે. બાકી માત્ર હાઉ ટુ મેક મની, હાઉ ટુ મેક મોર મની, બસ પૈસા કમાઈ રાખો, બીજાને ઓવરટેક કરવાનું કામ કરો, એક દિશાની અંદર દોટ લગાવેલી હશે તો કદાચ પૈસા મળી પણ જશે પણ લાઈફ સેટિસ્ફેક્શન મળે તેવી શક્યતા રહેવાની નથી. એટલે તમારી દેખતા જ તમારો દીકરો પૈસાને ઉડાડતો દેખાય. સાચું, જયાનંદ મુનિ અહીંયા આવે અને તમને આમ જયાનંદ મુનિ ગુણાનું વાત સાંભળવામાં આનંદ આવ્યો ને ભાઈ? દર્શનભાઈ, પારસભાઈ, આનંદ આવ્યો, બરાબર છે. નંબર 2, એ જયાનંદ મુનિ અહીંયા આવે ને તમને કહે કે તું 10 લાખ રૂપિયા તારે ખર્ચવા દાદાવાડી બનાવવાની અંદર. હવે એ જયાનંદ મુનિ હવે કેવા લાગે અક્ષયભાઈ? કોઈ ની ને હું જ ભટકાઈ ગયો મારા સાહેબ ને. ક્યાં મારા સાહેબ ની નજર મારા ઉપર પડી? રાહુલભાઈ, આ પગ નીચે રેલો આવે ને તો આપણને ખબર પડે કે ગુરુ તત્વ પ્રત્યેનો બહુમાન ભાવ, અહો ભાવ, એમાં એમની પોતાની સ્વાર્થની ખીચડી પકાવવાની નથી. તમારા પૈસા જે ડોક્ટર પાસે જવાના હતા, બ્રિજ કેન્ડી હોસ્પિટલની અંદર ડોક્ટર સિંગલ કે ડોક્ટર ભટ્ટાચાર્ય, એની પાસે તમારા પૈસા જાય 10 લાખ રૂપિયા બાયપાસના ઓપરેશનના નિમિત્તે, અને એ વેદના તમારે ભોગવવી પડે એના બદલે એ પૈસા તમારા નસીબના તો નથી જ, તો ડોક્ટરને ત્યાં ગોઠવવાના બદલે દાદાવાડીમાં એને લગાવી દો. આવી પ્રેરણા કરે. મગજમાં બેસે વાત વિનીતભાઈ? બેસે કે ના બેસે? અક્ષયભાઈ જવાબ જોઈએ. નથી આવતો. હજી એ સમર્પણ ભાવમાં કચાશ છે. ગુરુ હાચા એટલે આપણે છે ને ગુરુને માનવા તૈયાર છીએ બધા, પણ ગુરુનું માનવા કેટલા તૈયાર? એ બહુ $1,00,000 ગંભીર પ્રશ્ન છે. શિરીષભાઈ, ગુરુને માનવા સહેલા છે, પણ ગુરુનું માનવાની વાત જયારે આવીને ઉભી રહી જાય, ગુરુ વાત કરે ભાઈ કંદમૂળ છોડો, બટેટા છોડો, રાત્રિ ભોજન છોડો, અને આ ગંદા વિડીયો વગેરે જોવાનું છોડો, રિસેપ્શન બધા રાતના ગોઠવવાના છોડો, દીકરા દીકરીના લગ્ન પ્રસંગે રિસોર્ટમાં રખડવાનું છોડો, વોટર પાર્કમાં ભેંસની જેમ પડ્યા રહેવાનું છોડો. આ બધી ગુરુ વાત કરે તો ગુરુનું માનવાની તૈયારી રાજનભાઈ કેટલી આવે? નથી, જરાય નહીં. હાવ નાગો જવાબ. આ સભાના પ્રતિનિધિ તરીકે છે રાજનભાઈ, પોતાનો જો સભાના પ્રતિનિધિ તરીકે બોલે છે કે મારે ગુરુને માનવા સહેલા છે, ગુરુનું માનવાની વાત આવીને ઉભી રહે એ ધોળે દિવસે તારા તોડવા કરતા પણ અઘરું છે. હજી બીજી મહત્વની વાત તમને પૂછી લઉં કે ગુરુને માનવાથી આપણો મોક્ષ થઈ જાય કે ગુરુનું માનવાથી આપણો મોક્ષ થાય? ભરતભાઈ, એમ સમજણ તો ચોખ્ખી છે બધી. હા સંદીપભાઈ, સમજણ તો એકદમ ક્રિસ્ટલ ક્લિયર છે. સમજણમાં જરાય ગડબડ નથી. જે પ્રોબ્લેમ છે એ બધો આચરણની અંદર પ્રોબ્લેમ છે, અમલ કરવાની અંદર પ્રોબ્લેમ છે. અને જ્યાં સુધી ગુરુની વાતનો અમલ કરવાની તૈયારી નહીં આવે ત્યાં સુધી ભવાંતરમાં સદગુરુનો મેળાપ થવાનું સૌભાગ્ય આપણી કાયા પડે એની પહેલા બુકિંગ આપણે કરાવી શકશું નહીં. એ ભવાંતરમાં સદગુરુને મેળવવાનું સૌભાગ્ય બુકિંગ કરાવવું હોય તો આ ભવની અંદર ગુરુને માનીએ, એની સાથે સાથે ગુરુનું પણ મેક્સિમમ માનવા માટેની તૈયારી મારે રાખવી છે જ.
આવા પ્રકારનો સંકલ્પ કરવાની આવશ્યકતા છે. કારણ કે સદગુરુ જે આપણને વાત કરે એમાં એમને પોતાને કંઈ તમારી પાસેથી, રસિકભાઈ, પાંચિયું પણ તમારી પાસેથી જોઈતું નથી. એમને તો તમારા આત્માનો ઉદ્ધાર કઈ રીતે થાય, ઉત્થાન કઈ રીતે થાય અને અનંત ભવિષ્ય કાળ એ તમારો ઉજળો કઈ રીતે બને એમાં રસ છે. અને આવો રસ ધરાવનારા ગુરુ, એમાં તમને રસ કેટલો? સાચું બોલો. ગુરુ ભગવાનને તમારામાં રસ કે તમારી પાસે જે છે એમાં રસ? હા, ઓકે. હવે નંબર 2, તમે ઘરની અંદર જેટલા મેમ્બર ગોઠવાયેલા છો, તમારા ફ્રેન્ડ સર્કલમાં જેટલા ગોઠવાયેલા છે, જેટલા સોસાયટી મેન છે, તમારું ભક્ત વર્તુળ, જે પરિચિત વ્યક્તિ છે, એ બધાને તમારામાં રસ કે તમારી પાસે જે છે એમાં રસ? શું વાત કરો છો? એ સમજણ ચોખ્ખી છે એમ? તમારું કેટલું બેંક બેલેન્સ છે એમાં રસ? તમારી આસપાસના લોકોને છે તમારામાં રસ કેટલો? અને અમને રસ કેમાં? તમારું બેંક બેલેન્સ કેટલું છે એ આ સભામાં રહેલી એક પણ વ્યક્તિને મેં પૂછ્યું ખરું ક્યારે? આ સભા નથી કેતો, દીક્ષાના મારા 43 વર્ષની અંદર એક પણ વ્યક્તિને મેં જિંદગીમાં પૂછેલું નથી કે ભાગશાળી તમારું બેંક બેલેન્સ કેટલું છે, સન્માર્ગે કેટલું તમે વાપરો છો. મેં ક્યારેય પ્રશ્ન કરેલો નથી. કારણ કે અમને તમારી પાસે શું છે એમાં રસ બિલકુલ નથી. અમને તો રસ તમારામાં છે કે તમે ક્યાંય રખડી પડોની આંખ મીચાયા પછી 84 લાખ યોનિની અંદર ભટકી ના પડો, એમાં અમને રસ છે. હવે બીજી વાત, જેને તમારામાં રસ એનામાં તમને કેટલો રસ? આગળનો પ્રશ્ન. જેને, જયેન્દ્રભાઈ સમજાય ને બરાબર? જેને તમારામાં રસ છે એમાં તમને રસ કેટલો? અને જેને તમારી પાસે શું છે એમાં રસ છે એનામાં તમને રસ કેટલો? વધારે રસ કેમાં તમને? મૌલિકભાઈ જવાબ જોઈએ. તમારામાં જેને રસ છે એવા ગુરુમાં તમને રસ કેટલો? અને તમારામાં નહીં પણ તમારી પાસે બેલેન્સ, બેંક બેલેન્સ કેટલું છે એમાં જેને રસ હોય એવું તમારું ફ્રેન્ડ સર્કલ હોય, યસમેનનું સર્કલ હોય, સોસાયટીના માણસો હોય કે પરિવારના સભ્યો હોય, એ બધાની અંદર તમને રસ વધારે છે. તમારી પાસે જે છે એમાં રસ ધરાવે, એમાં જેને રસ વધે, અને પોતાનામાં જેને રસ હોય એ વ્યક્તિમાં રસ પોતાને ન હોય, આ બેવકૂફીનું લક્ષણ છે કે બુદ્ધિમત્તાનું લક્ષણ છે? મને ખબર નથી, પૂછું છું તમને પ્રશ્ન. લક્ષણ શેનું કહેવાય જયેન્દ્રભાઈ? શેનું લક્ષણ કહેવાય? ચિંતન. શેનું લક્ષણ શેનું કહેવાય? તમે ડિગ્રીફાઈડ ને ક્વોલિફાઈડ માણસો છો, અને આ ડિગ્રીફાઈડ હોવા છતાં તમારી પાસે જો આ પાયાની સમજણની કચાશ હશે તો ભવિષ્ય કાળ આપણે આપણું ઉજળું કઈ રીતે બનાવી શકશું? આપણને તો આપણામાં રસ ધરાવનારા દેવ ગુરુ, એમાં રસ જેટલો વધે એટલું આપણું ભવિષ્ય 100% ઉજળું છે. મારે એમ નથી કેવું સંસાર એને તમે ફગાવી દો, તોડી ફોડીને સાફ કરી નાખો. તમે જ્યાં છો ત્યાંની જે કી તમારી ડ્યુટી એ તમે વિવેક દ્રષ્ટિપૂર્વક અદા ભલે કરો, એ તમારું અંગત કર્તવ્ય છે. પણ એ ડ્યુટી અદા કરતા કરતા તમે એના બની જાઓ અને દેવગુરુના મટી જાઓ, એવું ભૂલે ચૂકે પણ થવું જોઈએ નહીં. તો તમારું ભવિષ્ય ઉજળું છે. સંસારની ડ્યુટી બજાવતા બજાવતા તમે સંસારના બની જાઓ અને દેવગુરુના મટી જાઓ તો જોખમ પાર વગરનું ભવિષ્યમાં તમારા માથે ગોઠવાયેલું છે. એટલે સંસારની ડ્યુટી અદા કરવામાં ના નથી. વિવેક દ્રષ્ટિપૂર્વક વિષય કસાયમાં ફસાયા વગર આપણે આપણી ડ્યુટી અદા કરવી છે, આપણો રોલ ભજવવો છે. પરંતુ એ સંસારના ભૂલે ચૂકે ભીતરમાંથી બનવું નથી, દેવગુરુના બન્યા વિના રહેવું નથી. આવા પ્રકારની જેટલી જાગૃતિ હશે એટલું ભવિષ્ય 100% ઉજળું છે. હવે અંદરથી તમે તમારી જાતને ટકોરો મારીને પ્રશ્ન પૂછો કે તમે અંદરથી દેવગુરુના કે સંસારના? જવાબ જોઈએ મહેશભાઈ. અંદરથી તમે પત્નીના, પુત્રના, પરિવારના કે અંદરથી દેવગુરુ ધર્મના? સંસારના. ક્યારેય પણ ભગવાનને દેરાશ્રમ આવીને કીધું આઈ બિલોંગ ટુ યુ, ઓનલી યુ. ભગવાન હું
ભલે સંસારમાં રહેલો હોઉં પણ હું આપનો છું, માત્ર આપનો છું. આવા પ્રકારના અંતરના ઉદ્ગાર ભગવાનની પાસે વ્યક્ત કરવાનું કામ કેટલી વાર કરેલું છે? કેટલી વાર વિનીતભાઈ? આઈ બિલોંગ ટુ યુ પત્નીને કીધું હશે, ભગવાનને કેટલી વાર કીધું એમ પૂછું છું. હું પ્રભુ આપનો છું, માત્ર આપનો. સંસારમાં રહ્યો છું, મારી લાચારી છે, મારી મજબૂરી છે, મારા સત્વની કચાશ છે, એના કારણે સંસારમાં રહ્યો છું, પણ સંસારનો નથી. સંસારમાં છું, સંસારનો નથી, છું માત્ર પ્રભુ આપનો. આવા પ્રકારની વાત અંતરના કોલને કરાર પરમાત્મા સાથે કેટલી વાર કરેલા છે? કેટલી વાર ભરતભાઈ? નહીં? નથી લાગતું ઘણું બધું કરવા જેવું આપણે ચૂકી ગયા હોય આ ભવની અંદર? બસ એ જે કરવા જેવું છે કરવા માટે આ માનવનો મનખો મળેલો છે. બસ દેવગુરુના બની જવું છે, અને દેવગુરુના બનીને રહીએ તો ભવિષ્યકાળ આપણો ઉજળો થયા વિના રહેશે નહીં. સંસારના તો અનંતા ભવમાં આપણે બન્યા છતાં ભવિષ્ય આપણું અંધકારમય જ બની ગયેલું છે. આપણો વર્તમાન કાળ પણ ઉજળો બનતો નથી સંસારના બનવા દ્વારા. અને દેવગુરુના બની જઈએ તો વર્તમાન કાળ પણ ઉજળો અને અનંતો ભવિષ્ય એ પણ ઉજળો થયા વિના રહે નહીં. એટલે માત્ર મહાપુરુષોના ગુણાનું વાદ સાંભળવા નથી, પણ સાથે સાથે ગુણાનું રાગ અને એમનું માનવાનો પરિણામ, આજ્ઞા પાલનનો પરિણામ એ મારા માટે શું ઈચ્છી રહેલા છે, બસ એવું જીવન જીવવાની મારે આજથી તૈયારી શરૂ કરવી છે. આવો ભાવ જ્યારે જાગે ત્યારે સમજવાનું આપણે અંતરથી સંસારના મટી અને દેવગુરુના બનવાની આપણી ભૂમિકા તૈયાર થઈ રહેલી છે. અને આવી ભૂમિકાને તૈયાર કરવા માટે જ માનવ ભવની સાથે જીન શાસન એમાં આપણી એન્ટ્રી થયેલી છે. એટલે મળેલો માનવ ભવ, મળેલું જીન શાસન, મળેલા સંસ્કારી માતા પિતા અને સદગુરુનો યોગ વગેરે જે કી મળેલું છે એ બધું લેખે લાગે માટે સંસારમાં ભલે રહેલો હોઉં પણ સંસારનો બનવું નથી. દેવગુરુના બન્યા વિના અંતરથી રહેવું નથી. આજથી શરૂઆત અંતરથી દેવગુરુના બનીએ તો આવતીકાલે બહારથી પણ દેવગુરુના બનીને જ રહેશું. સમણ સંસ્થામાં આ ભવમાં નહીં તો આવતા ભવમાં એડમિશન પ્રાપ્ત કરીને જ રહેશું. આવા પ્રકારની ભવ્ય ભાવનાની અંદર જોડાવ. એ જ મંગલ કામના. જીનાગ્ન વિદ કંઈ કહેવાય તો ઈચ્છા વિદપડમ.